વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 38મા શિક્ષાપત્રનું ભાવ દર્શન કરીશું, જેમાં પ્રભુના વિવિધ સ્વરૂપોનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રભુ ફળ સ્વરૂપથી પરમાનંદનું દાન ક્યારે કરે છે? વ્યાપી વૈકુંઠ વિશે અહીં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. વિભૂતિ સ્વરૂપ કોને કહેવાય, અંશ અવતાર કોને કહેવાય, એ બધું જ અહીં 38મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. શિક્ષાપત્ર 38મો. સૌપ્રથમ આપણે સારાંશ જોઈશું અને પછી પાઠ કરીશું. શ્રી કૃષ્ણ રસાત્મક છે. ક્ષર અને અક્ષરથી વિશિષ્ટ પુરુષોત્તમ સ્વરૂપ છે. તેમનો આદિ અવતાર બ્રહ્માંડ રૂપ વિરાટ સ્વરૂપ છે. તેઓ ભાવાત્મા હોવાથી ભાવથી જ અનુભવી શકાય છે. મત્સ્ય આદિ અવતારો તેમના અંશ અવતાર છે. અક્ષરધામ એ જ વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ. ત્યાં તેઓ બ્રહ્માનંદ રૂપે લક્ષ્મીજી સાથે બિરાજે છે. શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણાનંદ છે. ગોલોકમાં અને વ્રજમાં નિત્ય સ્થિતિ છે. રમા વૈકુંઠવાસી વિષ્ણુ શ્રી હરિનું વિભૂતિ સ્વરૂપ છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવ તેમના વ્યૂહ અવતાર છે. શ્રી કૃષ્ણ પ્રાકૃત નથી. તેઓ કેવળ રસરૂપ લીલાઓ જ કરે છે. અન્ય લીલાઓ વ્યૂહ દ્વારા કરે છે. વ્રજમાં મર્યાદા સહિત કેવળ ધર્મી સ્વરૂપે બિરાજે છે. મથુરા અને દ્વારકામાં સર્વધર્મયુક્ત સ્વરૂપે બિરાજે છે. કૃપા ગુણથી શ્રી કૃષ્ણ પરાધીન છે. શ્રી કૃષ્ણના પરમાનંદ રસની પ્રાપ્તિ માટે શું કરવું? તો તેનો જવાબ આપ્યો છે કે તેમની સ્વમાર્ગીય રીતે તનુવિતજા સેવા, ભગવદીઓ સાથે નિવેદનનું અનુસંધાન, સત્સંગ, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ, ચિત્તશુદ્ધિ માટે ધર્મી માર્ગની પ્રવૃત્તિ અને શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ રાખવાથી શ્રી કૃષ્ણના પરમાનંદ રસની પ્રાપ્તિ થાય છે. વાલા વૈષ્ણવો, હવે આ શિક્ષાપત્ર આપણે સૌપ્રથમ ભાવાર્થ લઈશું અને ત્યારબાદ સંસ્કૃતમાં પાઠ કરીશું, કે જેના કારણે ભાવાર્થ એક સાથે લેવાથી સુંદર રીતે સમજી શકાશે. શ્રી કૃષ્ણ રસાત્મક છે. ગોપિકાઓના મંડળ મધ્યે નિત્ય સ્થિતિ કરીને રહેલા છે. શ્રી યમુનાજીના તટ પાસે આવેલા વૃંદાવનમાં બિરાજી રહ્યા છે. નિત્ય ગાન રસમાં આવિષ્ટ રહે છે. ક્ષર અને અક્ષર બ્રહ્મથી વિશિષ્ટ છે. ભાવથી જ અનુભવી શકાય તેવા છે અને સર્વત્ર પુરુષોત્તમ સ્વરૂપ છે. તેમનો આદ્ય અવતાર બ્રહ્માંડ રૂપ પુરુષ વિરાટ સ્વરૂપ છે. મત્સ્યાદિ અવતારો આ પુરુષના અંશરૂપ છે એમ જાણવું. અક્ષરધામ જ વૈકુંઠ કહેવાય છે, જે વ્યાપી વૈકુંઠના નામે પણ ઓળખાય છે. ત્યાં જે બ્રહ્માનંદ રૂપે લક્ષ્મીજી સાથે બિરાજે છે, પરંતુ હરિ સ્વયં તો પૂર્ણાનંદ જ છે. વળી રમા વૈકુંઠવાસી એવા વિષ્ણુ વિભૂતિ રૂપે બિરાજે છે. વૈષ્ણવી રમા એટલે કે લક્ષ્મી તેમાં પાલન કરનારી શક્તિ રૂપે છે. મૂળભૂત શ્રી કૃષ્ણ અવતારમાં અવતાર રૂપ મૂર્તિ વ્યૂહ કહેવાય છે, જે પ્રદ્યુમ્ન, વાસુદેવ, અનિરુદ્ધ અને સંકર્ષણ રૂપે સ્થિતિ કરે છે. આ વ્યૂહને રચી પછી તેમાં જે સ્થાપન કરવામાં આવે છે તે પોતે નથી. આ પ્રમાણે આવૃત થયેલા શ્રી કૃષ્ણ અવતારમાં ગમ્ય નથી. પરિણામે જીવો ભ્રાંતિમાં પડી જાય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પરિણામે જીવો ભ્રાંતિમાં પડી જાય છે. તેથી તેઓ શ્રી કૃષ્ણને પ્રાકૃત કહે છે અને તેથી અજ્ઞાનવશ તેઓ અંશના કાર્યને ફળ રૂપે કલ્પે છે. શ્રી કૃષ્ણ તો કેવળ રસરૂપ લીલા કરે છે. તેમણે પૃથ્વીના ભારનું હરણ તો સર્વથા કલા વડે જ કર્યું છે. પોતે નિત્ય વ્રજમાં બિરાજે છે. તે સ્વરૂપ પરમાનંદનું દાન કરે છે. જે મથુરામાં બિરાજે છે તે કૃપા કરે ત્યારે ફળ સ્વરૂપથી પરમાનંદનું દાન કરે છે. તેમાં પણ રસરૂપ પ્રભુ તો રૂપભેદ કરીને ક્રીડા કરે છે. પોતાની મર્યાદા સહિત કેવળ ધર્મી રૂપ જ વ્રજમાં છે. મથુરામાં તથા દ્વારકામાં જે સ્વરૂપ બિરાજે છે તે સર્વધર્મયુક્ત છે. જે લીલાઓ સ્વતંત્ર અને મર્યાદા રહિત છે તે કેવળ વ્રજમાં કરવામાં આવેલી. તે લીલાઓ બાળ લીલા વગેરેના ભેદથી પરમાનંદ રૂપ છે.
સર્વત્ર ગૂઢ ભાવથી તેવી રસલીલાનું વર્ણન કરવામાં આવેલું છે. શ્રી કૃષ્ણમાં કામરૂપતાની દ્રષ્ટિએ તેમની વય નિયામક નથી. એવા મૂળ લીલાયુક્ત કૃષ્ણના મૂળ સ્વરૂપમાં ચિત્તને નિરંતર સ્થાપવું, આનું જ નામ આપણી માર્ગીય સેવા. તેથી તેવી સેવા સિદ્ધ કરવા માટે તનુજા તથા વિતજા સેવા કરવી, વળી નિવેદનનું અનુસંધાન તાદ્રશી ભગવદીય સાથે કરવું, સત્સંગ પણ કરવો અને દ્રઢ વિશ્વાસ રાખવો. પોતાના કૃપાગુણને લીધે શ્રી કૃષ્ણ પરાધીન છે. તે દિનજનોની ઉપેક્ષા કરતા નથી. પોતાના ભક્તોના અનન્ય ભાવને લીધે તે પોતે જ તેમની રક્ષા કરે છે. ધર્મ માર્ગની પ્રવૃત્તિ તો ચિત્ત શુદ્ધિ માટે છે, જેથી હરિમાં ગતિ થાય અને પાખંડમાં ગતિ ન રહે. આ પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રી આચાર્યજીના ચરણ કમલમાં દ્રઢ વિશ્વાસ રાખવો, એનાથી સઘળું સિદ્ધ થશે. વધુ ગોવર્ધનદાસના પત્રથી જાણજો વધારે શું લખું. આ રીતે અહીં આપણે ભાવાર્થ સમજ્યા. વાલા વૈષ્ણવો, હવે આપણે આ 38મો શિક્ષાપત્ર સંસ્કૃતમાં પાઠ કરીશું, કારણ કે મૂળ શ્લોકોનો પાઠ તો કરવો જ જોઈએ. તે સમજાય કે ન સમજાય, પરંતુ મહાપ્રભુજીની વલ્લભકુલની વાણી ફલિત થાય. શિક્ષાપત્ર 38મો. કૃષ્ણે રસાત્મકે નિત્યમ ગોપિકા મંડલ સ્થિતે યમુના પુલિનાંતસ્થ વૃંદાવન વિરાજિતે નિત્ય ગાન રસાવિષ્ટે વિશિષ્ટ અક્ષરતઃ અક્ષરાત ભાવેક ગમ્યે સર્વત્ર પ્રસિદ્ધે પુરુષોત્તમે યસ્યાવતારઃ પુરુષ આદ્ય બ્રહ્માંડ વિગ્રહ તસ્યાંશ એવ યે ભૂમો મસ્યાધ્યા ઇતિ બુધ્યતામ અક્ષરમ ધામ વૈકુંઠમ વ્યાપી વૈકુંઠ સંજ્ઞકમ બ્રહ્માનંદસ્તત્ર લક્ષ્મીઃ પૂર્ણાનંદો હરિ સ્વયં રમા વૈકુંઠ વાસિતુ વિભૂતિર્યસ્ય વૈષ્ણવી રમાતુ પાલિકા તત્ર શક્તિરત્યવગમ્યતામ મૂલભૂતસ્યાવતારે મૂર્તિવ્યુહો અભિધીયતે પ્રદ્યુમ્નો વાસુદેવાશ્ચ અનિરુદ્ધ અનંત એવ ચ વ્યુહમ વિરચ્ય યસ્તત્ર પ્રાપ્યતે ન સહ તથૈતૈરાવૃતઃ કૃષ્ણો નાવતારે અવગમ્યતે અતએવ જના ભ્રાંતાઃ પ્રાકૃતમ તમ વદન્તિઃ અંશકાર્યમ મૂલરૂપે કલ્પયન્ત્યજ્ઞતામ ગતા કૃષ્ણસ્તુ કેવલમ લીલામ કરોતિ રસરૂપિણીમ ભૂભારહરણમ ચક્રે કલાભ્યામેવ સર્વથા પરમાનંદ દાનમ તુ સ્વરૂપેણેતિ નિશ્ચયઃ પ્રજસ્થ એવ સતતમ પુરુષસ્થો વા કૃપા પરઃ તત્રાપી રૂપભેદેન ક્રીડતિ સ્મ તથા રસઃ ધર્મી માત્રમ સમર્યાદા રહિતમ કેવલમ વ્રજે સ્વધર્મ વિશિષ્ટમ તુ સમર્યાદમ પુરે મતમ ઉચ્છૃંખલા તુ યા લીલા કેવલેન વ્રજે કૃતા પરમાનંદ રૂપાસા બાલલીલાદિભેદતઃ સર્વત્ર રસલીલાત્વમ ગૂઢભાવેન વર્ણિતમ કામરૂપતયા કૃષ્ણે વયો નહિ નિયામકમ એતાદ્રશે મૂલરૂપે મૂળલીલા સમન્વિતે ચિત્તમ નિરંતરમ સ્થાપ્યમ સેવ સેવા સ્વમાર્ગગા તત્સિદ્ધ્યર્થમ શરીરેણ વિત્તેનાપી વિધીયતામ નિવેદનાનુસંધાનમ વિધેયમ તાદૃશૈઃ સહ સત્સંગ એવ કર્તવ્યો વિશ્વાસઃ સ્થાપ્યતામ દ્રઢઃ કૃષ્ણ કૃપા પરાધીનો દીનાનામનુપેક્ષકઃ સ્વકીયા નામન્ય ભાવાત કરિષ્યત્યવનમ સ્વતઃ ધર્મ માર્ગ પ્રવૃત્તિસ્તુ ચિત્તશુદ્ધયા યથાહરૌ મતિઃ સ્યાન્નૈવ પાખંડે તદર્થમ સર્વથેષ્યતે માર્ગ પ્રવર્તકાચાર્ય ચરણેષુ નિરંતરમ વિશ્વાસઃ સુદૃઢઃ કાર્યસ્તતઃ સર્વં ફલિષ્યતિ વિશેષો ગોવર્ધનદાસ પત્રાજગ્નેયઃ કિમધિકમ. આ રીતે 38મા શિક્ષાપત્રનો સંસ્કૃત શ્લોક અહીં વિરામ લે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે આ બધું જ વિસ્તારથી સમજીશું. વાલા વૈષ્ણવો, 38મા શિક્ષાપત્રની કુલ શ્લોક સંખ્યા 19 છે. તેનો વિષય છે પ્રભુના વિવિધ સ્વરૂપોનો વિચાર. હવે 38મા શિક્ષાપત્રનો શ્રી હરિરાયજી આપણને રસપાન કરાવશે.
બહુ સુંદર શિક્ષાપત્ર છે. અત્યાર સુધી આપણા દોષોનો વિચાર કર્યો એટલે મનમાં થોડી ગ્લાનિ થઈ, થોડો નિર્વેદતાનો ખ્યાલ આવ્યો કે આપણે આવા ખરાબ છીએ, આપણું શું થશે, હજુ 10 જન્મ લેવા પડશે. શ્રી હરિરાય ચરણ એવી કૃપા કરે છે કે 38મા શિક્ષાપત્રમાં મનમાં આવેલો આ નિર્વેદતાનો ભાવ દૂર કરી દે છે. આ શિક્ષાપત્રમાં ભગવત સ્વરૂપનું સુંદર નિરૂપણ કરે છે. ભગવદ લીલાઓનું સુંદર ચિંતન કરાવશે કે આપણું મન પાછું રાજી રાજી થઈ જશે. 38મા શિક્ષાપત્રમાં શ્લોકની સંખ્યા 19 છે. 38મા શિક્ષાપત્રમાં પ્રભુના વિવિધ સ્વરૂપોનો વિચાર કરવામાં આવ્યો છે. તમે કહેશો કે પ્રભુના વિવિધ સ્વરૂપો હોય? પ્રભુ તો એક જ છે. પ્રભુ એક અનેક સ્વરૂપે આ જગતમાં પ્રગટે, માટે ભગવત સ્વરૂપને જાણવું સમજવું બહુ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં ભગવત સ્વરૂપનો વિચાર કર્યો. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ શ્રી મહાપ્રભુજીનો જે અનુભવ છે એના આધારે આપણા સ્વામી એવા સ્વરૂપને આપણે સમજવાનું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ 3 સ્વરૂપે બિરાજમાન છે. આપણને જેનો અનુભવ છે ત્યાંથી આ શરૂઆત કરીએ તો આ જે જગત છે તે જળ અને ચેતન પદાર્થો વાળું, જુદા જુદા નામ અને જુદા જુદા રૂપ વાળું છે. એ જગત પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે. પ્રભુ સચ્ચિદાનંદ છે. પ્રભુમાં 3 ધર્મ સત ચિત આનંદ છે. સત ધર્મ એટલે જળત્વ, ચિત્ત ધર્મ એટલે ચૈતન્ય અને આનંદ ધર્મ એટલે આનંદ. જગતની અંદર પ્રભુ 2 ધર્મોથી પ્રગટ છે. જળ પદાર્થોમાં સતધર્મ છે અને ચેતન પદાર્થોમાં ચિત્ત ધર્મ છે. આપણા શરીરમાં જે સ્થૂળ શરીર છે એ સતધર્મનું છે, એમાં જે આત્મા છે એ ચિત્ત ધર્મ છે અને થાંભલામાં પ્રભુનો સતધર્મ છે. માટે નરસિંહ મહેતાએ કહ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તો, તેજમાં તત્વ તો, વેદમાં વાણી થઈ વિસ્તરે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. શ્રી મહાપ્રભુજીએ આ જ દર્શન તત્વાર્થદીપ નિબંધના મંગલાચરણમાં કર્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જેમ પ્રભુ સત્ય છે એમ પ્રભુનું સ્વરૂપ એવું આ જગત સત્ય છે. કોઈ તમને કહે કે આ જગત મિથ્યા છે, માયા છે, નાશવંત છે, તો માનજો કે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી, એ માયાવાદનો સિદ્ધાંત છે. જગત સત્ય છે, સપનું નથી. જગત પ્રભુનો અંશાત્મક સ્વરૂપ છે, મિથ્યા નથી. માટે જગત જીવવા જેવું છે. જગતના સર્વ પદાર્થમાં ભગવદ અંશ અનુભવવા જેવો છે. જગતના સર્વ પદાર્થો સાથે એમનામાં રહેલા ભગવદ અંશનો વિચાર કરીને કોમળતાપૂર્વક વ્યવહાર કરવા જેવો છે. એટલે તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમને કોઈ કઠોર વચનો કહે ત્યારે તમે હાથ જોડીને સ્વીકારી લેજો. સામે કઠોર વચન કહેશો નહીં. એમ માનજો કે એમના હૃદયમાં બિરાજતા પ્રભુ તમને કહી રહ્યા છે. એને પ્રભુની શિક્ષા માનજો, પ્રભુની શિખામણ માનજો. પણ તમે કોઈને કઠોર વચન કહો તો એટલું યાદ રાખજો કે એના હૃદયમાં બિરાજેલા પ્રભુને તમે કઠોર વચન કહી રહ્યા છો. માટે કોઈને કઠોર શબ્દ કહેશો નહીં. ધરતી પર ચાલો ત્યારે પગ કોમળતાથી મૂકજો, કારણ કે ધરતીના રજકણોમાં પણ પ્રભુનો સતધર્માત્મક અંશ સ્વરૂપ બિરાજમાન છે. જગતમાં આનંદપૂર્વક જીવવાનો આનાથી સારો બીજો કોઈ અભિગમ હોય ખરો? સર્વત્ર પ્રભુનું ધ્યાન થાય, સ્મરણ થાય એવું આ જગત પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ આ વાત સમજાવવા માટે ગંગાજીનું ઉદાહરણ આપ્યું છે. હરદ્વારમાં કે પ્રયાગમાં ગંગાજીનું જળ વહે છે, એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. આમ તો બીજી નદીઓના જળ જેવું એ જળ છે, પણ એ જળ રૂપે ગંગાજીમાં એમાં બિરાજમાન છે. એવા ભાવથી આપણે ગંગા સ્નાન કરીએ છીએ, ગંગા જળ પીએ છીએ. એમાં જગતમાં નાના મોટા સર્વ જળ ચેતન પદાર્થમાં પ્રભુ બિરાજમાન છે. એવા ભાવથી જગતમાં આપણે વ્યવહાર કરવાનો છે. પ્રભુનું બીજું સ્વરૂપ એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે, જે આંખ વડે દેખાય નહીં પણ જેનો અનુભવ થાય. તમે કહેશો કે આંખોથી ન દેખાય એનો અનુભવ કેવી રીતે થાય? બહુ સાદી વાત છે, આપણા અનુભવની વાત છે. પંખા ચાલે છે, હવા આવે છે,
છતાં આપણને હવા દેખાતી નથી. પણ આ પંખા બંધ થઈ જાય તો હવા આવે છે કે નથી આવતી એનો અનુભવ તો થાય છે ને. તો પ્રભુનું આવું બીજું સ્વરૂપ છે જે કોઈને આંખોથી દેખાતું નથી, પણ પ્રભુ કૃપાથી તેનો અનુભવ થાય છે. એનું નામ અક્ષર બ્રહ્મ. પ્રભુનું તે આધ્યાત્મિક સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ શબ્દ આપણને અઘરો લાગશે, પણ આપણી સમજમાં એનું બીજું નામ છે, જેને વ્યાપી વૈકુંઠ ધામ અથવા ગોલોક કહેવામાં આવે છે. ગોલોક ધામની તો આપણને સૌને સમજણ છે. અક્ષર બ્રહ્મ કહો કે વ્યાપી વૈકુંઠ કહો કે ગોલોક ધામ કહો, એ એક જ છે અને તે પ્રભુને બિરાજવાનું ધામ છે. પ્રભુ કોઈ ભૌતિક વસ્તુમાં કે ભૌતિક સ્થાનમાં બિરાજતા નથી, પોતે પોતાનામાં જ બિરાજે. ઉનાળામાં કેરીનો રસ કાઢીએ તો રસ જુદો હોય, ભરવાનું વાસણ પણ જુદું હોય, પણ અહીં તો રસાત્મક પ્રભુ પોતે જ પોતાનામાં બિરાજવાનું એક સ્વરૂપ, એક સ્થાન પ્રગટ કરે છે. સ્થાન પ્રભુ અને એના અધિષ્ઠાતા પણ પ્રભુ. પ્રભુનું આ અક્ષર બ્રહ્મ સ્થાન છે જે આપણને દેખાતું નથી, અનુભવાય છે. ઉદાહરણ રૂપે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે ગંગાજીમાં જે દોષપાપ નિવારણની શક્તિ છે એનો અનુભવ થાય. ગંગા સ્નાન કરવાથી આપણા સર્વ પાપ નાશ પામે એનો અનુભવ થાય. ગંગાજીમાં તમે સ્નાન કર્યું હોય તો તમારો અનુભવ હશે કે વગર સાબુએ શરીર શુદ્ધ થઈ જાય અને કપડાં ચોખ્ખા થઈ જાય. જે જળ આવી ભૌતિક વસ્તુઓને શુદ્ધ કરે એ જળનું અલૌકિક સામર્થ્ય હૃદયના અલૌકિક મેલને કેમ ન ધોવે? તો ગંગાજીની પાપ નાશ કરવાની શક્તિ રૂપે એમનું જે તીર્થ સ્વરૂપ છે તે દેખાતું નથી, પણ અનુભવાય છે. એ આધ્યાત્મિક સ્વરૂપ છે. તેમ પ્રભુને બિરાજવાનું સ્થાન દેખાતું નથી, પણ કર્મ કે જ્ઞાનના માર્ગે ચાલનારાઓને એનો અનુભવ થાય છે. અતિ દેદીપ્યમાન કે અતિ પ્રકાશમાન સ્વરૂપે એનો અનુભવ થાય છે. એમાં એમનો મોક્ષ લય થઈ જાય છે. બીજી રીતે આ વાત સમજીએ. તમે કહેશો કે પ્રભુ બિરાજે એ સ્થાન કેમ ન દેખાય? તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે જે પૃથ્વી પર આપણે રહીએ છીએ એ આખી પૃથ્વી આપણને દેખાય છે? નથી દેખાતી ને. એ તો પેલા અવકાશયાનોએ જઈને પૃથ્વીના ચિત્ર લીધા ત્યારે આપણને ખબર પડી કે પૃથ્વી આવી હોય છે. એમ ભગવત ધામના દર્શન થતા નથી, પણ ભગવત ધામની અંદર આપણો મોક્ષ થાય છે. ત્રીજું પ્રભુનું સ્વરૂપ છે તે આધિદૈવિક સ્વરૂપ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. જેમ ગંગાજીનું એક દેવી તરીકેનું સ્વરૂપ જે ગંગાજીનું સેવન કરનારને દર્શન આપે છે, એમ પ્રભુની ભક્તિ કરનાર ભક્તોને પ્રભુના અલૌકિક સાકાર સ્વરૂપના દર્શન થાય છે, અનુભવ થાય છે. પ્રભુનું આધિદૈવિક સ્વરૂપ એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. શાસ્ત્રોએ સમજાવવા માટે ખાંડની પૂતળીનું ઉદાહરણ આપ્યું છે. ખાંડની બનાવેલી પૂતળીના બધા જ અંગોમાં ખાંડ હોય. એમ પ્રભુ આપણા જેવું લૌકિક સ્વરૂપ ધારણ કરતા નથી. એમના સર્વે અંગો કેવળ આનંદમય છે. એમાં ભૌતિક હાડકા, માંસ, ચામડી કે લોહી જેવા કોઈ પદાર્થો નથી. માટે પ્રભુ પ્રાકૃત સ્વરૂપ નથી, અપ્રાકૃત સ્વરૂપ છે. આ સ્વરૂપને વેદમાં બ્રહ્મ કહેવામાં આવ્યું, કારણ કે શ્રુતિઓને આ સ્વરૂપના દર્શન થયા નથી. માટે આવો અનુભવ કરનારી શ્રુતિઓએ એમ કહ્યું કે પ્રભુ નિરાકાર છે. નિરાકાર છે એટલે આપણા મનુષ્યો જેવો ભૌતિક આકાર નથી. બીજો અર્થ, પ્રભુ પોતે સર્વમાં વ્યાપક બનીને હવાની જેમ કે સૂર્યના પ્રકાશની જેમ રહી શકે છે. માટે એમને બ્રહ્મ કહેવામાં આવ્યા. ઉપનિષદોએ એમને પરમાત્મા કહ્યા. આવા સર્વમાં રહેનારા, સચરાચરમાં બિરાજનારા પ્રભુ પોતાના અંશ એવા આત્માની સાથે અંતર્યામી બનીને આપણા હૃદયમાં બિરાજે ત્યારે એ પરમાત્મા પરમ આત્મા કહેવાય. હૃદયમાં અંતર્યામી સ્વરૂપે બિરાજનારા પ્રભુનો પણ આપણને અનુભવ થાય છે. તમે જોજો, ઘણીવાર આપણને અંતઃકરણ કહે છે કે આમ કર અને આમ ન કર. આવો આદેશ આપનારા અંતર્યામી છે જે હૃદયમાં બિરાજ્યા છે. ગીતામાં, ભાગવતમાં એમને ભગવાન કહેવામાં આવે છે. ભગ એટલે ઐશ્વર્ય. જેમનામાં ષડધર્મયુક્ત ઐશ્વર્ય છે એ ભગવાન. ભગનો બીજો અર્થ દ્રશ્યમાન છે, જે સાકાર છે, જે આપણી આંખોનો વિષય બની શકે છે. એ ભગવાન. હૃદયમાં રહેલા પરમાત્માથી ભક્તને સંતોષ ન થયો, જ્ઞાનીઓને થયો, કર્મ માર્ગીઓને થયો, પણ ભક્તોને ન થયો. ભક્તોએ કહ્યું, અમારી સાથે સંતા કુકડી રમો.
એ અમને પસંદ નથી. અમને તો તમારા સાક્ષાત દર્શન જોઈએ, તમારી સાક્ષાત અમારી સામે ઉપસ્થિતિ જોઈએ, અને તે પણ તમે ગમે તે સ્વરૂપ ધારણ કરીને પધારો એ નહીં ચાલે. અમારા ભાવનું સ્વરૂપ ધારણ કરીને પધારવું પડશે. પ્રભુ ઋષિજી બનીને પધાર્યા, કારણ કે પ્રહલાદજીના મનમાં એવો ભાવ હતો કે મારા પિતાને જરા રૌદ્ર સ્વરૂપ બતાવી દો. મારી સામે જે તમારી અપશબ્દો કહે છે એનું મોં બંધ કરી દો. તો પ્રભુ ઋષિજી બનીને પધાર્યા. ત્યારે પ્રહલાદજી ડર્યા નથી. લક્ષ્મીજી ડરી ગયા, દેવો ડરી ગયા, પણ પ્રહલાદજી એમની ગોદમાં જઈને બેસી ગયા. માટે પુષ્ટિ ભક્તોએ કહ્યું, અમારે તમારું બિહામનું રૌદ્ર સ્વરૂપ નથી જોવું. અમારે વાલ કરવાનું મન થાય, પ્યારું પ્યારું અને મધુરું મધુરું લાગે એવું તમારું સુંદર મધુરાધિપતિ સ્વરૂપ જોવું છે. માટે વ્રજમાં એ નંદનંદન બનીને પધાર્યા છે. યશોદોત સંગ લાલિત બનીને બિરાજ્યા છે. ગોપીજન વલ્લભ બનીને વિચર્યા છે. ગિરિરાજ ધરણ બનીને ભક્તોનો નિરોધ કર્યો. વૃંદાવન વિહારી બનીને ભક્તોને રસાનંદ કરાવ્યો. બીક લાગે એવા સ્વરૂપને પ્રેમ ન થાય. ઘેર પપ્પા આવે અને કંઈક કરડો ચહેરો લઈને આવ્યા હોય તો છોકરા આઘા પાછા થઈ જશે. મમ્મીને ભારે ગુસ્સામાં જોશો એટલે છોકરા ખસી જશે કે હમણાં પાસે જવામાં સારપ નથી. પણ જે દિવસે પપ્પા હસતા હસતા આવશે તે દિવસ છોકરા દોડીને એમને વળગી પડશે. સૌને મધુરપ વાલી છે, સૌને કઠોરતા કઠે છે. માટે પુષ્ટિ ભક્તોએ કહ્યું, અમને વહાલ કરવાનું મન થાય એવા મુરલી મનોહર બનીને પધારો. તમારો ભય લાગે એવા સુદર્શન ચક્ર ધારણ કરીને અમારા ઘરમાં ન આવશો. અમારા ઘરમાં નાના નાના બાલ કનૈયા બની મધુરી મધુરી મુરલી વગાડતા એક હસ્તમાં માખણનો પેંડો લઈને ઠુમક નાચતા આવજો. ભક્તોને માટે ધારણ કરેલ સ્વરૂપ તે ભગવાન, આત્માને ઉપદેશ આપવા માટે ધારણ કરેલ સ્વરૂપ તે પરમાત્મા, અને જગતમાં વ્યાપક બન્યા એ બ્રહ્મ. માટે શ્રી હરિરાય ચરણ અહીં બતાવે છે કે આવા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમે પોતાના આનંદ માટે વિચાર કર્યો કે મારામાંથી હું જગત પ્રગટ કરું. તમે કરોડિયાને જોયું હશે, એનું ઝાડું ગૂંથે ત્યારે જોવા જેવું હોય. એના મોંમાંથી લાડ કાઢે છે, એ લાડમાંથી સરસ મજાનું ઝાડું બનાવે અને એમાં રહે. પછી મન થાય ને ત્યારે બધી લાડ મોંમાં સમેટી લે. પ્રભુએ પોતાની ક્રીડા માટે પોતાનામાંથી જગત પ્રગટ કર્યું. હવે આ જગતને ચલાવવું તો પડે. એક મોટો કરોડપતિ અબજોપતિ માણસ હોય, ફેક્ટરી નાખવાનું નક્કી કર્યું હોય કે ચાલો મોટી ફેક્ટરી બનાવી દો, તો કઈ જાતે મજૂરી કરવાનો છે? એ તો પગારદાર અને જુદા જુદા કામના નિષ્ણાંત માણસો રોકી દેશે અને સૌને એમનું કામ સોંપી દે. પછી તે શું કરશે? એની એર કન્ડિશન ઓફિસમાં બેઠો જરૂર પડે સહી કરી આપતો જશે, જાતે મહેનત ન કરે. જ્યારે પ્રભુએ પણ પોતાનામાંથી જેમ જગત પ્રગટ કર્યું એમ જગતનું સંચાલન કરવા માટે વ્યૂહ, કલા, અંશ એવા જુદા જુદા સ્વરૂપોને, દેવ રૂપોને પ્રગટ કર્યા. વ્યૂહ, કલા, અંશ એટલે શું? હવે તો પરચુરણનો જમાનો ગયો એટલે સમજાવવું અઘરું. પણ 1 રૂપિયાનું પરચુરણ હોય એમાં 8 આની હોય અને 4 આની પણ હોય, એમાં 10 પૈસા અને 5 પૈસા હોય. આ બધા રૂપિયાના ભાગ. વ્યૂહ એટલે રૂપિયામાંની 8 આની, 4 આની એટલે કલા અને 10 પૈસા એટલે અંશ. 10 પૈસા એટલે રૂપિયાનો 10મો ભાગ, 4 આના એટલે રૂપિયાનો 4થો ભાગ અને 8 આના એટલે રૂપિયાનો અડધો ભાગ. પણ રૂપિયો તો નહીં જ, તેમાં વ્યૂહ, 4 વ્યૂહ પ્રગટ કર્યા. વાસુદેવ, અનિરુદ્ધ, શંકર અને પ્રદ્યુમ્ન આ બધા પ્રભુ કરતા શક્તિમાં ઓછા, ન્યૂન. પછી કલા અવતારો પ્રગટ કર્યા અને પછી અંશ અવતારો પ્રગટ કર્યા જગત ચલાવવા માટે. એમાં મુખ્ય 3 મેનેજિંગ ડિરેક્ટરો પ્રભુએ ગોઠવ્યા. જગતનું મેનેજમેન્ટ કરવા માટે એ ત્રિદેવ કહેવાયા. એક બ્રહ્માજી, બીજા વિષ્ણુ અને ત્રીજા મહાદેવજી. 3 જવાબદારીઓ સોંપી. બ્રહ્માને પ્રોડક્શન મેનેજર બનાવ્યા, જગતનું પ્રોડક્શન તમારા હાથમાં. વિષ્ણુને બનાવ્યા જગતના વ્યવસ્થાપક, એડમિનિસ્ટ્રેટર, અને તમે એડમિનિસ્ટ્રેટિવ ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. અને મહાદેવજીને કહ્યું, આમાં જે કંઈ ખોટું હોય, સડી જાય, મારા આનંદમાં વિઘ્નરૂપ બને એવું બધું તમારે નાશ કરવાનું છે. બેલેન્સ સચવાય, પ્રોડક્શન થાય,
ગોડાઉનો ભરાયા જ કરે ને જૂનો માલ નાશ ન કરીએ તો ગોડાઉનમાં માલ રહેશે ક્યાંથી? એટલે મહાદેવજીને કામ સોંપ્યું ક્વોલિટી કંટ્રોલનું. જગતની ક્વોલિટીનો કંટ્રોલ તમારે કરવાનો. 3 મેનેજિંગ ડાયરેક્ટર, પ્રોડક્શન, એડમિનિસ્ટ્રેશન અને ક્વોલિટી કંટ્રોલ. પ્રોડક્શનનું કામ કરનારને અંગ્રેજીમાં જનરેટર કહેવાય. મેનેજમેન્ટ કરે એને ઓર્ગેનાઇઝર કહેવાય અને નાશ કરવાની જવાબદારી અદા કરે એને ડિસ્ટ્રિક્ટર કહેવાય. ત્રણેયના પ્રથમ અક્ષર લેતા શબ્દ બનશે ગોડ. GOD, ગોડ. ગોડ એટલે ઈશ્વર. આ ત્રણેયના નિયંત્રણમાં રહીને જેના સુખ માટે જગતની વ્યવસ્થા સાચવે એવા બ્રહ્માજી, એવા વિષ્ણુજી અને એવા મહાદેવજી થી જે ઉપર છે એ ગોડ. ઈશ્વર પરમાત્મા એ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણાનંદ. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. આ સૃષ્ટિની રચના માટે આ બધા દેવ પ્રગટ કરી દીધા. જવાબદારી સોંપી, અધિકાર સોંપી દીધા. સૌને થોડી થોડી સત્તાઓ આપી દીધી કે આટલા સુધીનો ખર્ચ કરવાની કે કોઈને આપવાની સત્તા. એટલું માંગવા આવે ત્યારે પતાવી દેવું. પ્રભુએ કહ્યું કે તમને દુનિયાના માણસોની માંગણી સંતોષવાની સત્તા, પણ સાથે સાથે આ સર્વ દેવોને ચેતવ્યા. આ દુનિયામાં થોડાક માથાભારે માણસો છે, એ તમારી પાસે નહીં આવે, તમારી સામે નહીં જુએ અને તમારી પાસે કંઈ નહીં માગે. તમે 100 કટકા કરી નાખશો તો શું નહીં બોલે, પણ માગવા માટે નહીં, સામે હાથ જોડે ને ઊભા નહીં રહે. દેવો પૂછે છે, મહારાજ એવા કોણ છે? ભગવાન કહે છે કે મારા પુષ્ટિ ભક્તો. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. મારા શ્રેંગમાંથી પ્રગટ થયેલી સૃષ્ટિ છે. એ તમને કોઈને ગાંઠિયા સિવાય બારોબાર સીધા મારી પાસે, અરે શ્રીનાથ છે, મારી ચેમ્બરમાં જ આવશે. મારી પાસે આવીને પણ મને કંઈ માગશે નહીં અને ઉલટાના મને પૂછશે, મે આઈ હેલ્પ યુ? હું કંઈ આપની સેવા કરી શકું? આપને કંઈ મારી સેવા જોઈએ? આ માથાના ફરેલા જીવો છે. એવા જીવો મારા પોતાના છે, માટે હું એમના ઉપર પ્રસન્ન રહીશ અને હું રાહ જોઈશ કે તેઓ ક્યારેક મારી પાસે કંઈક માગે. આ સિવાય જીવોને તમે નિપટી લેજો, મારી પાસે મોકલશો નહીં. આમ સર્વ દેવરૂપોને પ્રભુએ પોતાના અધિકારો આપ્યા અને આવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ વ્યાપી વૈકુંઠ લીલાધામ, જેને આપણે નિત્ય લીલાધામ કહીએ છીએ, એમાં કેવળ રસરૂપ લીલાઓ કરવા આવા માથાના ફરેલા પોતાના પુષ્ટિજીવોની સાથે બિરાજ્યા. પ્રભુના આ સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ ધર્મી સ્વરૂપ કહ્યું. જ્યારે પ્રભુની વિભૂતિરૂપ રમા વૈકુંઠમાં જે સ્વરૂપ બિરાજ્યું, શેષ સાગરમાં શેષજીના શૈયા ઉપર જે સ્વરૂપ બિરાજ્યું, એ નારાયણ સ્વરૂપ, એ પ્રભુનું ધર્મ સ્વરૂપ, વિભૂતિ સ્વરૂપ. આ ભેદ સમજજો. ગોલોક ધામમાં બિરાજનાર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ ધર્મી સ્વરૂપ છે, જે કેવળ રસરૂપ લીલાઓમાં જ તત્પર છે. અને રમા વૈકુંઠમાં જે બિરાજે છે એ નારાયણ સ્વરૂપ, એ આ જગતના સંચાલનની જવાબદારી સર્વ દેવો દ્વારા પોતે જોઈ રહ્યા છે, તપાસી રહ્યા છે. એમને શ્રી મહાપ્રભુજીએ ધર્મ સ્વરૂપ કહ્યું છે. જે સ્વરૂપનું નિરૂપણ ભગવાને ગીતામાં કર્યું, યુગે યુગે જે અવતારો પ્રગટ થાય એ ધર્મ સ્વરૂપના છે. ધર્મી સ્વરૂપ એક જ વાર પધાર્યું અને તે સારસ્વત કલ્પમાં. ત્યાર પછીના સર્વ કલ્પમાં ધર્મ સ્વરૂપનો પ્રાગટ્ય છે. જગતનું રક્ષણ કરનાર સ્વરૂપનું પ્રાગટ્ય છે. જગતને ચલાવનાર સ્વરૂપનું પ્રાગટ્ય છે. અલૌકિક રસલીલા પ્રચુર એવા ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય નથી. માટે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગમાં સારસ્વત કલ્પની લીલાનો અનુભવ કરવાનો છે, અન્ય કોઈ કલ્પોની લીલાનો નહીં. અત્યારે શ્વેતવાળા કલ્પ ચાલે છે. ઇતિહાસ પ્રસિદ્ધ મત પ્રમાણે 5000 વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા. તે શ્વેતવાળા કલ્પમાં ધર્મ સ્વરૂપે પ્રકટ થયા. ધર્મી સ્વરૂપે નહીં, ભલે લીલાઓ બધી જ કરી, પણ તે ધર્મ સ્વરૂપની લીલાઓ છે. ધર્મી સ્વરૂપની લીલાઓ તો સારસ્વત કલ્પમાં પ્રગટ થયેલા રસાત્મક પૂર્ણ પુરુષોત્તમે જ કરી. માટે આપણું વ્રજમંડળ એ સારસ્વત કલ્પનું વ્રજમંડળ, શ્વેતવાળા કલ્પનું વ્રજમંડળ નહીં. અત્યારનું વૃંદાવન એ શ્વેતવાળા કલ્પનું વૃંદાવન. સારસ્વત કલ્પનું વૃંદાવન એટલે ચંદ્ર સરોવર, પરાસોલી. ત્યાં પુષ્ટિ પુરુષોત્તમ આજે પણ રાસ કરી રહ્યા છે. આ ભેદ બહુ સૂક્ષ્મ છે, પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ લીલા ભેદે પ્રગટ થયેલા આ સ્વરૂપનો ભેદ સમજવા જેવો છે. શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે જ્યારે સારસ્વત કલ્પમાં પ્રભુ ધર્મી સ્વરૂપે પ્રગટ થયા, ત્યારે એમણે સર્વ મર્યાદાઓનો ત્યાગ કર્યો. રામ અવતારમાં ધર્મ સ્વરૂપનો પ્રાગટ્ય હોવાથી
સર્વ મર્યાદાઓને સ્વીકારી. સારસ્વત કલ્પમાં યશોદોત્સંગ લાલિત સ્વરૂપે ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય હોવાથી સર્વ મર્યાદાઓનો ત્યાગ છે. આ સ્વરૂપ કેવળ ભક્તોના જ અનુભવમાં આવે છે, અન્ય દેવોના પણ અનુભવમાં આવતું નથી. બ્રહ્માજીને તેમનો અનુભવ ન થયો, મહાદેવજીને ન થયો. જે ધર્મ સ્વરૂપ છે એ 3 કાર્યો માટે પ્રગટ થાય: ધર્મનું સ્થાપન કરવા, દુષ્ટોનો નાશ કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા, ઓછો કરવા. કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગીઓને એમનો અનુભવ થાય. સારસ્વત કલ્પની જે કૃષ્ણ લીલા છે એને શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે મથુરામાં વસુદેવ અને દેવકીજીને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે શ્રાવણ વદ અષ્ટમીની મધ્યરાત્રિએ પ્રગટ થયા એ ધર્મ સ્વરૂપ, પુરુષોત્તમ સ્વરૂપ 3 કાર્યો માટે પ્રગટ થયા: પૃથ્વીનો ભાર હરવા, રાક્ષસોનો સંહાર કરવા અને ધર્મનું સ્થાપન કરવા. એ પુરુષોત્તમ સ્વરૂપ છે. એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ નથી, ધર્મ સ્વરૂપ છે, ધર્મી સ્વરૂપ નથી. મથુરામાં પ્રાગટ્ય થયાની સાથે જ ગોકુલમાં, નંદ ભવનમાં યશોદાજીને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય થયું. એમ ન માનશો કે મથુરાથી સ્વરૂપ વધાર્યું, એ જ એકમાત્ર સ્વરૂપ. જ્યારે મથુરામાં પ્રાગટ્ય છે ત્યારે એની સાથે જ ગોકુલમાં પણ પ્રાગટ્ય છે, ધર્મી સ્વરૂપનું, રસઘન સ્વરૂપનું, મર્યાદાઓ છોડીને રસલીલાનું દાન કરનાર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું પ્રાગટ્ય છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે કે દશમ સ્કંદના 5મા અધ્યાયમાં નંદ સ્વાત્મજ ઉત્પન્નો એમ શુકદેવજીએ કહ્યું. નંદ સ્વાત્મજ શબ્દનો અર્થ છે નંદરાયજીના પોતાના પુત્ર મથુરાથી વસુદેવજી ધર્મ સ્વરૂપને પધરાવી આવ્યા છે. ધર્મ એટલે પાત્ર અને ધર્મી એટલે એમાં બિરાજનારો રસ. તો એ ધર્મ સ્વરૂપ રૂપી પાત્રમાં ગોકુલમાં પ્રગટ થયેલા યશોદોત્સંગ લાલિત રસ સ્વરૂપે બિરાજી ગયા. પરિણામે ગોકુલમાં સૌને સવારે એક જ સ્વરૂપના દર્શન થયા. 2 સ્વરૂપ એક થઈને બિરાજ્યા. નંદ મહોત્સવ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમના પ્રાગટ્યનો છે, ધર્મ સ્વરૂપના પ્રાગટ્યનો નથી. માટે ગોકુલમાં થયો, મથુરામાં નથી થયો. આ રીતે સાથે બંને સ્વરૂપ બિરાજ્યા અને 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં લીલા કર. એમાં રાસ લીલા, માખણ ચોરી લીલા, બાળ લીલા કે જે કેવળ રસ લીલાઓ છે એ પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક ધર્મી સ્વરૂપે કરી. ભક્તોને રસનો અનુભવ કરાવવા કરી. ત્યાં આવેલા અસુરોનો સંહાર કરવા, ધર્મનું સ્થાપન કરવા, ભૂભાર હરણ કરવા. વ્રજમાં, મથુરામાં અને દ્વારિકામાં જે લીલાઓ કરી એ મથુરામાં પ્રગટેલા ધર્મ સ્વરૂપે કરી. પૂતનાવધ ધર્મ સ્વરૂપની લીલા, માખણ ચોરી ધર્મી સ્વરૂપની લીલા. માટે આપણે ત્યાં દાળ લીલાનો મનોરથ થાય, પૂતનાવધનો મનોરથ ન થાય, કારણ કે એ પુષ્ટિ પુરુષોત્તમની લીલા નથી, એ પુરુષોત્તમની લીલા છે. અક્રૂરજી આવ્યા ત્યારે પ્રભુ 11 વર્ષ અને 52મા દિવસે પાછા પધાર્યા. ગણતરી કરતા એ દિવસ આવશે શરદ પૂર્ણિમાનો. શરદ પૂનમે પ્રભુ મથુરા પાછા પધાર્યા ત્યારે મથુરાથી વસુદેવજી પધરાવી લાવ્યા હતા તે ધર્મ સ્વરૂપ પાછું પધાર્યું. ધર્મી સ્વરૂપ જે યશોદાજીને ત્યાં પ્રગટ થયું હતું એ સ્વરૂપ મથુરા નથી પધાર્યું. તો એ સ્વરૂપ ક્યાં પધાર્યું? વ્રજ ભક્તોમાં ના હૃદયમાં બિરાજી રહ્યું. આપણે બોલીએ છીએ ને, નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ. જે આજ સુધી નેત્રોથી અનુભવ આપતા હતા હવે એ અંતઃકરણમાં અનુભવ આપવા લાગ્યા અને પરિણામે વ્રજભક્તોને મથુરા જવાની જરૂર જ ન પડી, કારણ કે એમના પ્રભુ હવે તો એમની વધારે નિકટમાં છે, અંતઃકરણમાં. જો આમ ન થયું હોત અને ધર્મી સ્વરૂપ મથુરા પધાર્યું હોત તો વ્રજભક્તોના પ્રાણ છૂટી ગયા હોત. એટલે મથુરાની અને દ્વારકાની જે લીલા છે એ ધર્મ સ્વરૂપની લીલાઓ છે, ધર્મી સ્વરૂપની લીલાઓ નથી. માટે સેવન ધર્મી સ્વરૂપનું થાય. શ્રવણ, કીર્તન અને સ્મરણ એ બંને સ્વરૂપોનું, ધર્મ સ્વરૂપનું અને ધર્મી સ્વરૂપનું. માટે દશમ સ્કંદમાં ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ ઉભય સ્વરૂપની લીલાઓનું નિરૂપણ છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે આ ઉભય સ્વરૂપની લીલાઓનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરવાથી નિરોધ સિદ્ધ થાય છે. પ્રભુનું આ સ્વરૂપ સમજાવતા શ્રી હરિરાય ચરણે આ 38મા શિક્ષાપત્રમાં પુષ્ટિ ધર્મી સ્વરૂપના 6 ગુણોનું નિરૂપણ કર્યું છે. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજીએ 38મા શિક્ષાપત્રમાં પુષ્ટિ ધર્મી સ્વરૂપના 6 ગુણોનું નિરૂપણ કર્યું છે. આપણા પ્રભુ
અલૌકિક ષડ ગુણાત્મક ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત છે. અહીં પ્રભુનો ઐશ્વર્ય ગુણ બતાવ્યો. રસાત્મક રસરૂપી સમૃદ્ધિ ઐશ્વર્યની જેની પાસે છે, જે અલૌકિક સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજા કોઈને પ્રાપ્ત નથી, એવા નિત્ય ગોપ વધુઓ સાથે રસરૂપ લીલાઓ કરવા છતાં તે જરાય પરિશ્રમી નથી થતા. આ એમનો વીર્ય ગુણ. સતત રસલીલા પરાયણ છે. યમુનાજીના પુલિન ઉપર ભક્તોની મધ્યમાં જે બિરાજમાન છે, સદા યશોગાન કરે છે, એ એમનો યશગુણ, યશધર્મ છે. પ્રભુની સમૃદ્ધિ કઈ, શ્રી કઈ, પોતે તો પોતાના ગુણગાનના રસની અંદર જે સદા મગ્ન રહેલા છે. આ પ્રભુનો શ્રી ગુણ. પ્રભુનું જ્ઞાન સ્વરૂપ બતાવ્યું કે તેઓ જગત અને અક્ષર એટલે બ્રહ્મ અર્થાત વ્યાપી વૈકુંઠ, ગોલકધામ એ બંનેથી વિલક્ષણ છે, જુદા છે. પ્રભુનું વૈરાગ્ય સ્વરૂપ કહ્યું. તમે જરાક સરખો એમના માટે ભાવ કરો, કોઈ પણ સમયે, એટલે તરત જ પ્રાપ્ત થઈ જાય. જરા સરખી પ્રેમથી બૂમ પાડો એટલે દોડી આવે, બીજું બધું છોડીને આવે. આવું પ્રભુનું વૈરાગ્ય સ્વરૂપ છે. શ્રી હરિરાયજી આવા ભગવત સ્વરૂપનું નિરૂપણ કરીને હવે આજ્ઞા કરે છે કે આવા પ્રભુએ બે પ્રકારે લીલા કરી. હવે પ્રભુની લીલાનું નિરૂપણ છે. સ્વરૂપ નિરૂપણ પછી લીલા નિરૂપણ. એક મૂળ લીલા જે ગોલકધામમાં કરી, જે નિત્ય લીલા છે, અને બીજી અવતાર લીલા જે સારસ્વત કલ્પમાં વ્રજમંડળમાં પ્રગટ થઈને કરી, સારસ્વત કલ્પની વ્રજમંડળની લીલા. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પ્રભુએ આ લીલા પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળના ક્રમમાં કરી છે. પુષ્ટિ ભક્તોને સનાત કરવા પ્રભુએ પહેલા પ્રમાણ લીલા કરી. જન્મ મહોત્સવ પર્યંતની જન્મ પ્રકરણની જે લીલા તે પ્રમાણ લીલા છે. પ્રભુએ પોતાના પ્રાકટ્યના પ્રમાણ આપ્યા કે હું શા માટે પ્રગટ થયો. અહીં પ્રશ્ન કર્યો છે. તો ભક્તોને વરદાન આપ્યા હતા ફળ આપવા માટે, વસુદેવ દેવકીને આપેલું વરદાન સિદ્ધ કરવા માટે, નંદ યશોદાના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ પ્રગટ થયા. પ્રમાણથી હૃદયને શુદ્ધ કરીને, વ્રજ ભક્તોનો વિશ્વાસ પોતાના ચરણમાં દ્રઢ કરીને પ્રભુએ પ્રમેય લીલાનો આરંભ કર્યો. નંદગૃહે બાળ લીલાથી લઈને વેણુગીત પર્યંતની જે તે પ્રભુની પ્રમેય લીલા છે. પ્રમેય એટલે સ્વ ઈચ્છાથી કરેલી લીલા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રમેય એટલે સ્વ ઈચ્છાથી કરેલી લીલા, જેનું કોઈ કાર્યકારણ નથી, કેવળ પોતાના પુષ્ટિ ભક્તોને પુષ્ટિ રસનો અનુભવ કરાવવા માટે જ કરી છે. શાસ્ત્ર વચનોથી વિરુદ્ધ, એની મર્યાદાઓ તોડીને કરી, સ્વતંત્ર રૂપે કરી તે પ્રમેય લીલા. બાકી 6 દિવસનો બાળક દહીં દૂધના વજનદાન પાત્રો ભરેલા ગાડાને જરી સરખો ચરણ અટકાવીને ઉથલાવી દે ખરો? આ વાત બુદ્ધિમાં ઉતરે ખરી? જે બુદ્ધિમાં ન ઉતરે તેવું પ્રભુ કરે એનું નામ પ્રમેય લીલા. પ્રભુએ આ પ્રમેય લીલા કરી. આવી અનેકવિધ વેણુગીત પર્યંતની લીલાઓ પ્રભુ વેણુરવ કરે અને નાદ સંવલિત ભગવત ભોગ્યા સુધાનું પાન કરવા યમુનાજી થંભી જાય, ગિરિરાજી દ્રવી જાય, દેવોના વિમાન આકાશમાં સ્થિર થઈ જાય, પક્ષીઓ કલરવ છોડી દે, સૌ પોતાનો સ્વભાવ છોડી દે, સૃષ્ટિના નિયમોનું સર્વત્ર ઉલ્લંઘન થઈ જાય, એ પ્રમેય લીલા. આ લીલાઓના શ્રવણ, કીર્તન, સ્મરણ દ્વારા પ્રભુનો નિરોધ આજે પણ આપણને સિદ્ધ થાય છે. માટે આ લીલાઓને સમજીને લીલાઓનું મનન, શ્રવણ, ચિંતન કરવું. સેવામાં પ્રભુની નિત્ય લીલાનું ભાવન કરવું. આવું પ્રભુનું અદ્ભુત સ્વરૂપ, અદ્ભુત ચરિત્ર અને અદ્ભુત લીલાઓ હોવા છતાં આપણે પ્રાકૃત અજ્ઞાની મનુષ્યો પ્રભુના સ્વરૂપને ન સમજતા એમ જ કહીએ છીએ કે ભગવાન એક જ છે, બધા દેવ એક જ છે. ભગવાનના જે અંશ અવતાર છે એને પણ પૂર્ણ પુરુષોત્તમ સમાન ગણીને આપણે ખોટી ભ્રાંતિમાં જીવીએ છીએ અને અન્યાશ્રય કરીએ છીએ. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આગળના શિક્ષાપત્રમાં તમે તમારા પોતાના સ્વરૂપને સમજ્યા, તમારી ભૂલોને સમજ્યા અને હવે તમારા દોષોને સમજ્યા. હવે તમે ભગવત સ્વરૂપ અને લીલાઓને સમજી લો કે જેથી કરીને પ્રાકૃત અજ્ઞાની મનુષ્યોની ભ્રાંત વાતોમાં આવીને તમે પુષ્ટિ પુરુષોત્તમથી વિમુખ ન થાઓ. સર્વ અંશ અવતારો પ્રભુના છે
એટલે બધું પરચુરણ ભેગું ભલે થાય, પણ રૂપિયાની તોલે તો નહીં આવે. દયારામભાઈએ બહુ સુંદર વાત કહી. ભક્તિ પોષણમાં એક ઝાડ ઉગાડ્યું, સરસ આંબો છે, ઉછેરવો છે. આપણે એમ કહીએ છીએ કે મૂળમાં, થડ, ડાળીઓમાં વગેરે તો આંબાના છે ને. એટલે આપણે એમ કહીએ છીએ કે મૂળ, થડ, ડાળીઓ વગેરે તો આંબાના છે ને. તો લાવો રોજ તેના પર પાણી રેડ્યા કરીએ, ફળ ઉપર પાણી રેડીએ, ડાળીઓ ઉપર પાણી રેડીએ. દયારામભાઈ કહે છે આંબો નહીં ઉછરે, ડાળીઓય નહીં ઉછરે. ખોટી મહેનત કરો છો. મૂળને જળ સિંચો તો ડાળીઓ, થડ સૌમાં પાણી પહોંચશે. મૂળ પોષે વૃક્ષ પોષાય. જગતના મૂળ પૂર્ણ પુરુષોત્તમ છે, એની સેવા કરશો. એકને સેવશો તો સર્વને પહોંચશો, પણ એકને મૂકીને બાકીનાને સેવશો તો તમારો ચેક કેવો બનશે એ ખબર છે? મીંડાઓનો પાર નહીં હોય. રાજી થઈ જઈશું કે ઓહો, આટલા બધા મીંડાની રકમ, પણ આગળ એકડો નથી. લઈ જાઓ એ ચેક કોઈ પણ બેંકમાં, તો એનો અધેલો પણ કોઈ આપે છે. પણ એક જ મૂળને પકડ્યું એટલે આખું ઝાડ તમારા કબજામાં. દયારામભાઈએ બીજું પણ સુંદર ઉદાહરણ આપ્યું. ભૂખ લાગી છે, ભોજન તૈયાર છે. પૂછવામાં આવ્યું કે ભૂખ ક્યાં લાગી છે, એટલે આપણે કહ્યું કે પેટમાં લાગી છે. તો કહેવામાં આવે કે લો, પેટ ઉપર આ બધું ભોજન ચોપડી દો, પાટો બાંધી દો. પેટને ભૂખ લાગી છે ને. પેટ ઉપર ભોજન મૂકવાથી પેટની ભૂખ શમતી નથી, પણ પેટમાં ભોજન મૂકવાથી, ઉતારવાથી એ પોષણ રૂપે આખા શરીરમાં પહોંચે છે. મુખમાં મૂકેલું ભોજન આખા શરીરમાં પહોંચે છે. એમ પુષ્ટિ પુરુષોત્તમની સેવા સર્વને પહોંચે છે. માટે અહીં શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે શ્રી પ્રભુની આ લીલા અને સ્વરૂપને ધ્યાનમાં રાખી સારસ્વત કલ્પમાં ભૂતળ ઉપર પધારેલા પૂર્ણ પુરુષોત્તમ રસઘન આનંદ કરપાદ મુખ ઉદર આદિ એવા યશોદોત્સંગ લાલિતને, એવા ધર્મી રૂપ સ્વરૂપને તમે સેવજો. એમનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરજો. એમની પ્રેમ લક્ષણા સહિત નવધા ભક્તિ કરજો. શ્રી હરિરાયચરણ શિક્ષાપત્રના અંત ભાગમાં વૈષ્ણવોના કર્તવ્યો બતાવે છે. ફરીથી અહીં 5 કર્તવ્યોનો ઉલ્લેખ કરે છે કે આવા પૂર્ણ પુરુષોત્તમનો રસાનુભવ કરવો હોય તો શું કરશો? તો પહેલું કર્તવ્ય બતાવ્યું, ચિત્તને પ્રભુમાં જોડી દો. સ્વમાર્ગની પ્રીત અને રીતથી શરીર અને દ્રવ્ય બંને સાથે સાથે વાપરીને ભગવત સેવા કરો. એનાથી તમારે જે ફળ જોઈએ તે સિદ્ધ થશે, પ્રાપ્ત થશે. પણ શરત છે, નિરંતરમ, 2-5 મિનિટ નહીં, પણ સેવામાં હો એટલી વાર બધો સમય ચિત્ત એકાગ્ર કરી. તનુજા સેવા નહીં, કેવળ વિત્તજા સેવા પણ નહીં. તનુજા વિત્તજા સેવા જેમાં શરીર અને સંપત્તિ બંનેનો સાથે વિનિયોગ છે તે કરો. એ પ્રકારે ઘરમાં પ્રભુની સેવા, તે પણ માર્ગની રીત પ્રમાણે, મર્યાદાની રીત પ્રમાણે. વ્રજભક્તોએ જેમ પોતાના ઘરમાં પ્રભુને લાડ લડાવ્યા છે, એમ શ્રી મહાપ્રભુજીની ગૃહે સ્થિત્વા આજ્ઞા પ્રમાણે જો તમે ચિત્તને પ્રભુમાં નિરંતર સ્થાપીને તનુ વિતજા સેવા કરશો તો તમને એનું ફળ મળશે. બીજું કર્તવ્ય છે, બ્રહ્મ સંબંધ લીધું છે એ બ્રહ્મ સંબંધના ભાવનું, એમાં કરેલી પ્રતિજ્ઞાનું ચિંતન અનુસરમાં ભગવદીઓ સાથે બેસીને કરજો, સ્મરણ કરજો. ત્રીજું કર્તવ્ય છે, હૃદયમાં પ્રભુના ચરણારવિંદો દ્રઢ વિશ્વાસ રાખી સત્સંગ કરજો. ચોથું કર્તવ્ય છે, તમારા ચિત્તને શુદ્ધ કરે એવી ધર્મ માર્ગની પ્રવૃત્તિ કરજો. જપ, શ્રવણ, કીર્તન આદિ જેનાથી તમારા ચિત્તની શુદ્ધિ થાય. ચિત્તમાં લૌકિક કામનાઓના વિચારોના જાડા એટલે કે કચરો બાજી ન જાય. પાંચમું કર્તવ્ય છે, શ્રી વલ્લભના ચરણ કમળોમાં નિરંતર દ્રઢ વિશ્વાસ રાખીને આ બધા કાર્યો કરશો તો તમારા સર્વ મનોરથો ફળીભૂત થશે. આપણો મનોરથ એક જ, બસો મેરે નયનન મેં દો ચંદા, મારા હૃદયમાં આવીને બિરાજો. એ નેત્રોથી અને અંતઃકરણથી ભગવદ રસાત્મક સર્વલીલા સહિતના અનુભવમાં સંમલિત થવું એ પુષ્ટિ માર્ગનું પરમ ફળ. જે દેવોને દુર્લભ છે, જ્ઞાનીઓને દુર્લભ છે, તપસ્વીઓને દુર્લભ છે, કર્મીઓને દુર્લભ છે, ધર્મીઓને દુર્લભ છે, એ પુષ્ટિ ભક્તોને સુલભ છે. પણ એના માટે આ 5 પગથિયા જે ચડે તે નિશ્ચયના મહેલમાં પહોંચી જાય છે. અને ત્યાં શું છે? નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો રે.
નિશ્ચયના મહેલમાં 5 પગથિયા ચડવા માટે આપણે શુભ સંકલ્પ કરીએ. અહીં શ્રી હરિરાય ચરણ 38મા શિક્ષાપત્રની પરિસમાપ્તિ કરે છે. ઇતિ શ્રી હરિરાયજી વિરચિતમ અષ્ટત્રિંશતમમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વર કૃત વ્રજભાષા ટીકા સમેતમ. 38મા શિક્ષાપત્રનો સારાંશ. પ્રભુના વિવિધ સ્વરૂપોનો વિચાર. શ્રી કૃષ્ણ રસાત્મક છે. ક્ષર અને અક્ષરથી વિશિષ્ટ પુરુષોત્તમ સ્વરૂપ છે. તેમનો આદ્ય અવતાર બ્રહ્માંડરૂપ વિરાટ સ્વરૂપ છે. તેઓ ભાવાત્મા હોવાથી ભાવથી જ અનુભવી શકાય છે. મત્સ્ય આદિ અવતારો તેમના અંશ અવતાર છે. અક્ષરધામ એ જ વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ. ત્યાં તેઓ બ્રહ્માનંદ રૂપે લક્ષ્મીજી સાથે બિરાજે છે. શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણાનંદ છે. ગોલોકમાં અને વ્રજમાં નિત્ય સ્થિતિ છે. રમા વૈકુંઠવાસી વિષ્ણુ શ્રી હરિનું વિભૂતિ સ્વરૂપ છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવ તેમના વ્યૂહ અવતાર છે. શ્રી કૃષ્ણ પ્રાકૃત નથી. તેઓ કેવળ રસરૂપ લીલાઓ જ કરે છે. અન્ય લીલાઓ વ્યૂહો દ્વારા કરે છે. વ્રજમાં મર્યાદા સહિત કેવળ ધર્મી સ્વરૂપે બિરાજે છે. મથુરા અને દ્વારકામાં સર્વધર્મયુક્ત સ્વરૂપે બિરાજે છે. કૃપા ગુણથી શ્રી કૃષ્ણ પરાધીન છે. શ્રી કૃષ્ણના પરમાનંદ રસની પ્રાપ્તિ માટે શું કરવું? તો તેના 5 પગથિયા બતાવ્યા છે કે તેમની સ્વમાર્ગીય રીતે તનુજા વિતજા સેવા કરવી, ભગવદીઓ સાથે નિવેદનનું અનુસંધાન કરવું, સત્સંગ કરવો, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો, ચિત્ત શુદ્ધિ માટે ધર્મી માર્ગની પ્રવૃત્તિ, અને 5મું શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ. આ રીતે 38મું શિક્ષાપત્ર અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે દર્શાવેલા ધર્મી સ્વરૂપના ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરીએ એવી આપ કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. જય શ્રી કૃષ્ણ.